ચૂરમાના લાડવા બનાવવા માટે જે સામગ્રી જોઈએ એની આપણે તૈયારી કરી લઈએ. તો કાજુ, બદામ અને અખરોટને આ રીતે કતરણ કરી લેવાની છે અને બદામના આ રીતે 2 ફાળિયા પણ કરી લેવાના છે. એને ઘીમાં શેકી લેવાના છે. તો 1 મોટી ચમચી ઘી લઈશું અને એમાં ડ્રાયફ્રૂટને સરસ રીતે શેકી લઈશું. થોડા થોડા સંતળાઈ જાય એવા શેકવાના છે. મિત્રો, શક્તિફૂડ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે ખૂબ જ સ્વાદિષ્ટ એવા ચૂરમાના લાડવા બનાવીએ. ગણેશજીને લાડવા ખૂબ જ પ્રિય છે, એટલે ગણેશ ચતુર્થીના દિવસે લાડવા તો બધાના ઘરમાં અવશ્ય બનતા જ હોય છે. તો હવે કાજુ, બદામ અને અખરોટ સરસ રીતે સંતળાઈ ગયા છે. લાડવામાં સરસ સુગંધ આવે એના માટે જાયફળ ઉમેરીશું. તો 1 નાનો ટુકડો જાયફળ લીધું છે. એને આ રીતે આદું છીણવાની છીણી વડે છીણી લઈશું. ખાણીમાં પણ એને ખાંડી શકીએ છીએ. પોણી વાડકી ઘી, પોણી વાડકી ખાંડ લીધું છે. ડ્રાયફ્રૂટ લીધું છે. 2 ચમચી નાની ઇલાયચી પાવડર લીધો છે અને 10થી 15 સૂકી દ્રાક્ષ લીધી છે. હવે લાડવા બનાવવા માટે ઘઉંનો કકરો લોટ લેવાનો છે. એટલે 1 વાડકી ઘઉંનો કકરો લોટ લીધો છે અને અડધી વાડકી ચણાનો કકરો લોટ લીધો છે. હવે લોટને સરસ ચાળી લઈશું અને બંને લોટને સરસ રીતે મિક્સ કરી લઈએ. અને હવે એમાં મોણ ઉમેરવાનું છે. મોણમાં ઘી પણ ઉમેરી શકાય છે અને તેલ પણ ઉમેરી શકાય છે. મેં અહીંયા 3 ચમચા જેટલું તેલ ઉમેર્યું છે. ઘી ઉમેરી શકાય છે, પરંતુ જ્યારે લાડવા ઠંડા પડે ત્યારે પણ ચીકણા ન પડે એના માટે મોણમાં તેલ ઉમેરવું જરૂરી છે. હવે મોયણ બધા જ લોટમાં સરસ રીતે લાગી જાય એ રીતે મિક્સ કરી લઈશું અને હવે ગરમ પાણી વડે લોટ બાંધી લઈશું. તો મેં પાણી ગરમ કરી લીધું છે. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આ રીતે લોટને ભેગો જ કરવાનો છે. લોટને મસળવાનો નથી. લોટને મસળીશું તો લાડવા ચીકણા પડી જશે. તો આ રીતે હથેળી વડે દબાવીને એના મુઠિયા બનાવવાના છે. મુઠિયા માટેનો લોટ કઠણ જ બાંધવાનો છે. જેટલો કઠણ લોટ હશે એટલા મુઠિયા આપણા સરસ રીતે ક્રિસ્પી બનશે અને ચૂરમું પણ સરસ દાણેદાર બનશે. તો આ જ રીતે મેં બધા જ મુઠિયા બનાવી લીધા છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. એટલે હવે તેલમાં સમાય એટલા મુઠિયા તળવા માટે મૂકી દઈશું. થોડી તેલમાં જગ્યા રહે એટલા જ મુઠિયા મૂકીશું, જેથી આપણને મુઠિયા ઉલટાવતા પલટાવતા ફાવે. તો હવે મુઠિયા એક સાઈડથી થોડા રતાસ પડતા થાય એટલે એને હળવા હાથે ઉલટાવી લઈશું. તેલના છાંટા બહાર ન ઉડે એ રીતે હળવા હાથે જ આપણે ઉલટાવવાના છે. તો બંને બાજુ રતાસ પડતા થાય એટલે મુઠિયાને આપણે બહાર કાઢી લઈશું. તો મુઠિયા જ્યારે તળાય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, જેથી મુઠિયા અંદર સુધી સરસ તળાઈ જાય. હવે બીજા મુઠિયાને પણ આપણે આ જ રીતે તળી લઈએ. ફ્રેન્ડ્સ, તમને મારી આ ચૂરમાના લાડુની રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. હવે આ મુઠિયા પણ બંને બાજુથી રતાસ પડતા થઈ ગયા છે એટલે એને પણ વાસણમાં લઈ લઈએ. હવે મુઠિયાને ઠંડા થવા દઈશું. મુઠિયાને થોડા થોડા વોર્મ રહે એટલા જ ઠંડા થવા દેવાના છે. હવે મુઠિયા થોડા થોડા વોર્મ હોય ત્યારે એનું આપણે હવે ચૂરમું બનાવવાનું છે. તો ચૂરમું બનાવવા માટે આ રીતે ચાણી લઈશું અને ચાણીમાં મુઠિયાને હાથ વડે આ રીતે ભૂક્કો કરીશું. જેટલા મુઠિયા આ રીતે હાથ વડે ભૂક્કો થાય એટલા આપણે કરી લઈશું અને ચાણી વડે ચાળી લઈશું. અને હાથ વડે થોડું થોડું ચાણીમાં ઘસતા પણ રહીશું, જેથી સરસ એવો એનો ભૂક્કો થતો જશે. હવે જે કઠણ મુઠિયા હશે તે રહી જશે તો એને આપણે મિક્સર જારમાં લઈને પીસી લઈશું. આ જ રીતે બીજા મુઠિયાને પણ ચાળી લઈશું અને એનો કઠણ ભૂક્કો પણ મિક્સર જારમાં લઈ લઈશું અને એને દળદળો જ પીસવાનો છે. વધારે ઝીણો નહીં પીસીએ, દળદળો ભૂક્કો જ પીસીશું, જેનાથી આપણા ચૂરમાના લાડુ સરસ એવા દાણેદાર બનશે. તો હવે એને આપણે પીસી લઈએ. તો જુઓ, સરસ એવો ભૂક્કો પીસાઈ ગયો છે. એને ચાણી વડે ચાળી લઈએ. હવે જુઓ, બધા જ મુઠિયા ચડાઈ ગયા છે. હવે આ થોડો દળદળો ભૂકો વધે છે એ ખૂબ જ ક્રિસ્પી હોય છે. ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે. તો એને આપણે ચા સાથે ખાવામાં ઉપયોગ કરીશું. હવે એમાં ઘીમાં ફ્રાય કરેલું ડ્રાયફ્રૂટ ઉમેરી લઈએ. સૂકી દ્રાક્ષ ઉમેરી લઈએ. ઇલાયચી પાવડર ઉમેરી લઈએ અને છીણેલું જાયફળ પણ ઉમેરી લઈએ. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે એમાં પોણી વાડકી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. 1.5 વાડકી લોટ લીધો છે એટલે પોણી વાડકી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને ખાંડને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એ જ વાડકીના માપથી પોણી વાડકી જેટલું ઘી લેવાનું છે અને ગરમ કરેલું જ ઘી લેવાનું છે. તો મેં ઘીને પણ ગરમ કરી લીધું છે. તો હવે એમાં આપણે ઘી ઉમેરી લઈએ. બધા જ ચૂરમામાં સરસ રીતે ઘી લાગી જાય એ રીતે મિક્સ કરી લઈએ. હવે આ સ્ટેજ ઉપર જો તમને થોડું પણ ઘી ઓછું લાગે તો 2-4 ચમચી ઘી પણ તમે ઉમેરી શકો છો. હવે એના લાડવા બનાવી લઈએ. લાડવા મોલ્ડ વડે પણ બનાવી શકાય છે અને આ રીતે હાથ વડે પણ બનાવી શકાય છે.
પરંતુ હાથ વડે બનાવેલા લાડવાની મીઠાશ તો કંઈક ઓર જ હોય છે. તો હું હાથ વડે જ લાડવા બનાવીશ. હવે લાડવામાં ઉપર ગાર્નિશ માટે આ રીતે બદામનો પીસ પણ મૂકીશું અને આ રીતે 2 હાથની હથેળી વડે સરસ એવો લાડવો બનાવી લઈશું. તો તૈયાર છે આપણો ખૂબ જ સ્વાદિષ્ટ એવો ચૂરમાનો લાડુ. હવે એને થાળીમાં મૂકીએ ત્યારે થોડું ફ્રેશ આપીને મૂકવાનું છે, એટલે સરસ એનો શેપ આવી જશે. હવે એની ઉપર થોડી ખસખસ મૂકીશું. ખસખસ ઓપ્શનલ છે, જો મૂકવી હોય તો જ મૂકવાની, નહીંતર એને સ્કીપ પણ કરી શકીએ છીએ. આ જ રીતે હું બીજો લાડુ પણ બનાવી લઈશ. તો જુઓ, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ ઘીથી લચપચતા લાડુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, આ રીતે તમે પણ લાડુ બનાવશો અને સ્વીટ ખાવાની મજા માણશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.